આગળ વાત કરીએ તો રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખાની કવાયત શરૂ કરવામાં આવી છે। ભાજપના પ્રદેશ નિરીક્ષક ભરતસિંહ પરમાર બીજલ પટેલે રાજકોટની મુલાકાત લીધી છે। શહેર પ્રમુખ માધવ દવે, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો રમેશ ટીલાડા, દર્શિતા શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિત 21 હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ। 21 સભ્યોના માળખામાં 7 મહિલાઓ, 1 આદિજાતિ મહિલા અને 1 અનુસૂચિત જાતિના પુરુષનો સમાવેશ ફરજિયાત કરવો। સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત કરાશે। જ્યારે શહેર ભાજપની ટીમ બનવાની છે ત્યારે એક સેન્સની પ્રક્રિયા છે અને હંમેશા રાજકોટ શહેરમાં નાનામાં નાના કાર્યકર્તાઓને પણ સ્થાન મળ્યું છે એ બાબતની બધી ચર્ચાઓ ચાલતી। વિજયભાઈ જૂથને સાચવવાની વાત પણ રજૂઆતમાં થઈ છે। એટલે આમાં હંમેશા રાજકોટ શહેરમાં ક્યારેય જૂથવાદ રહ્યો જ નથી, એવું પણ નથી। દરેક કાર્યકર્તાઓ ભાજપના જ કાર્યકર્તા છે।